હવે આ વાત હોય છે ને, ઘણા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીની એ વાતો વંચાય કે નહીં, મનાય કે નહીં, આવું થોડું હોય એમાં તો આવું બધું લખ્યું છે અને આવું બધું કહ્યું છે. તો એ સંદર્ભમાં હું તમને પ્રસંગ કહું. બાલમુકુદાસજી સ્વામી સંત મંડળ સાથે ફરતા ફરતા વાંક્યા ગયા અને ત્યાં એક ગોવિંદ નામે યુવાન બાલમુકુદાસજી સ્વામીની સાથે સાધુ થવા માટે નીકળી ગયા. અને પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યા બાલમુકુદાસજી સ્વામી. અને બાલમુકુદાસજી સ્વામીના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમને આ ગોવિંદને બાલમુકુદાસ સ્વામીએ સોંપ્યા કે આ તમારા શિષ્ય તરીકે રાખો. અને સમય જતા એમને પછી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ પાસે એમને દીક્ષા અપાવી અને નામ પાડ્યું ગોપીનાથ દાસજી. સાધુ થઈને આવ્યા પછી બાલમુકુદાસ સ્વામીએ પોતાના જ શિષ્ય શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી વિદ્વાન હતા, એમને કહ્યું કે તમે આ ગોપીનાથ દાસજીને ભણાવો. આ સાધુ ભણે એવા છે. અને એમણે ભણાવ્યા વ્યાકરણ, પંચકાવ્ય, પંચમહાકાવ્ય એ બધું ભણાવ્યું એમને. અને એમનું શરીર એક તો પ્રગલ્ભ વાણી, પ્રૌઢ પ્રતાપી શરીર, હાડમ બાંધાદાર, જુઓ તો પ્રગલ્ભ પુરુષ લાગે. અને એવી ગંભીર વાણી, એવી સરસ રસાળ કથા કરે, બધાને આમ રસ તરબોળ કરી. અને એ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે પુરાણી સ્વામી જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ એના જે છંદ બોલતા ત્યારે આખી સવા સંતો હરિભક્તો સહિત બધા ચોધારા સુએ રડતા. એ બધાને એટલું જુનાગઢમાં ગમ્યું હતું, હૃદય દિલ સ્પર્શી હતું કે જ્યારે પછી તો એ ધામમાં ગયા પુરાણી ગોપીનાથજી સ્વામી ને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પછી મંડળધારી થયા, તો એમની પાસે એ છંદો ગવડાવતા. અને સ્વામી પણ એવી રીતે, એના ગુરુ જેટલું આપણે ના કહીએ, પણ મેં જ્યારે દ્રૌપદીની વાત સ્વામી કહેતા, એ પુરાણી સ્વામી એમના ગુરુદેવની સ્મૃતિ કરીને જ્યારે બોલતા ત્યારે એમની આંખમાં આંસુ આવતા. એ મેં જોયા છે. તો એ જ્યારે જુવાન છે ત્યારે કહેતા છે ત્યારે એ કેટલો રસ, વિરહ રસ, કરુણ રસ પેદા કરતા છે. કરુણ રસ કેવો પેદા કરતા છે, આપણા ગુરુદેવ શાસ્ત્રીની વાત છે. તો આ કથા બહુ સરસ કરતા હતા પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. પણ પોતાને સમજાવ્યું કે હું જ્યારે આ કથા વાર્તા કરું છું પણ એમાં મને શાસ્ત્રાભ્યાસની ઉણપ દેખાય છે. આજે શું થાય છે, લોકો થોડી કથા વાર્તા કરે ને એટલે તરત ફૂલાઈ જાય. હરિભક્તો તો વખાણે એટલે એમ થઈ જાય બસ મારું બસ પૂરું થઈ ગયું, મારે જેવું કોઈને આવડતું નથી. પોતે પોતાની ઉણપને ખોળી કાઢવીને એ સૌથી મોટી મહત્તા છે જીવનને સુધારવાની, ઉત્કૃષ્ટ કરવાની. દરેક બાબતમાં પોતાની ઉણપ દેખાવી જોઈએ. પુરાણી સ્વામીએ જોયું કે મારે આમાં ઉણપ છે શાસ્ત્રાભ્યાસ. એટલે એમણે બાલમુકુદાસજી સ્વામીને અને ગુરુદેવ ધર્મ સ્વરૂપદાસ સ્વામીને વાત કરી કે રાજકોટમાં એક જીવણરામ શાસ્ત્રીજી છે અને સારા વિદ્વાન છે, તો હું ત્યાં અભ્યાસ કરવા માટે જાઉં, રજા આપો. તો આપણું મંદિર તો સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં રહીશું, ભણીશું. જાઓ ભણો બોલો, અમે બહુ રાજીથી, વિદ્વાનોની બહુ જરૂર છે સંપ્રદાય, તમે સામેથી આ ઈચ્છા કરો છો, તમે રાજી થાય છે. ત્યાં 1 વર્ષ ભણ્યા. તો એમને એમ થયું કે હજી મને વેદાંત શાસ્ત્રનો તરસ્પર્શી અભ્યાસ જરૂરી છે. એટલે વડતાલમાં ત્યારે સંસ્કૃત પાઠશાળા સરસ ચાલે અને આચાર્ય પદે વિહારલાલજી મહારાજ, અને એ બહુ વિદ્યા વ્યાસંગી, વિદ્વાનોને બહુ આદર કરે, જરૂરી બધી સગવડતાઓ પૂરી પાડે, પુસ્તકા ત્યાં બધું બહુ સાચવીને બહુ બધાને રાખે. એટલે ત્યાં વડતાલ ભણવા માટે બાલમુકુદાસ સ્વામી અને ગુરુદેવ ધર્મ સ્વરૂપદાસ સ્વામીની આજ્ઞા લઈને, રજા લઈને, રાજીપો લઈને ત્યાં ભણ્યા. બહુ વિદ્વાન થયા. અને ત્યારે એમ કહેવાતું કે જે ભણનારા સંતો 60 સંતો ભણતા હતા વડતાલમાં, પણ એમાં સૌથી વિશેષ કુશાગ્ર અને ભણવામાં શ્રેષ્ઠ આ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી હતા. એ ભણીને પછી જુનાગઢ આવ્યા. સત્સંગનો પ્રચાર કરે છે, કથા વાર્તાઓ કરે છે, શ્રી ભાષ્યની કથા કરતા. કેવી તમે વિચાર કરો, એ જમાનામાં શ્રી ભાષ્ય એટલે વ્યાસસૂત્રની કથા કરે પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. સાંભળનારો વર્ગ એ છે ને એવા. પણ વડતાલ હતા, ભણ્યા,
થોડા શબ્દો પીડ્યા હોય કે ગુણાતીતાની સ્વામીની વાતો ન વંચાય અને ન મનાય ને એમાં આમ છે અને એમાં તેમ લખ્યું છે અને આવું કાંઈ ન હોય ને આવું કાંઈ ન હોય, આ બધી વાત હવે સાંભળજો. એટલે એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી એ તો ગુણાતીતાન સ્વામી સાથે રહેલા, સ્વામીને આમ મુખોન્મુખ પીધેલા, ઉપાસના સમજેલા, એટલે સ્વામીની વાતો વાંચ્યા, રસના ઘૂંટડા લે. ગુણાતીતાન સ્વામી સ્વધામ પધારી ગયા. એ આ પુરાણી ગોપીનાથ દાસ સ્વામીને ગમે નહીં એટલે અકળાઈને એમ કે તમે આ શું વાંચો છો, આ વાંચવા જેવું જ નથી, મૂકી દો એક બાજુ. આવું ઘણી વાર અકળાઈને કહે. તમને કેટલી વાર ના પાડી છે તો તમે વાંચો છો, આવું નહીં વાંચવાનું. વચનાત વાંચો છો, વાંચ્યા કરો ને. ધર્મ સ્વરૂપદાસજી ભણેલા નહોતા, બહુ ગભરું હતા. કહેતા કે ધર્મનો અવતાર ન જોયો તો જોઈ લો, એવા ધર્મવાળ હતા, એવા મૃદુ, એવા કોમળ, એવા સરળ. સાહેબ બોલે નહીં કાંઈ. આ તો મહાવિદ્વાન બાલ ગોપીનાથ દાસજી સ્વામી, અને પહેલાં કંઈ ભણેલા નહીં, જે થોડું વાંચતા આપણે એ જ પોતાનું શિષ્યને માન રાખવાનું કંઈ પેલું નહીં, બાંધીને મૂકી દે. ક્યારેક હાજર ન હોય ત્યારે વાંચી લે. એમ કરતાં કરતાં સત્સંગ વિચરણ કરતાં નીકળ્યા અને ફરતા ફરતા જામનગર પહોંચ્યા. અને જામનગર પાસે માટલી, આપણે ઘોડો માટલી આવે ને એ ગામનું નામ માટલી છે, માટલી ગામ. ત્યાં પહોંચ્યા. ત્યાં એક સત્સંગ હરિભગત આવીને સંતોને વાત કરી કે આજે બપોર પછી મારી વાડી આવો ને, મેં શેરડી સરસ વાવી છે, સરસ થઈ છે, બધા તમે સંતો શેરડી ઉત્સવ કરો, શેરડી જમો, ઠાકોરજીને જમાડો, તમે જમો તો મને આનંદ થાય. એટલે નક્કી થયું સારું બપોર પછી અમે ત્યાં આવશું, તમારી વાડીઓ સ્નાન કરશું. એટલે ગોપીનાથ દાદી પુરાણી સ્વામી સંત મંડળ લઈને ત્યાં પટેલની વાડીએ ગયા હરિભગતની. અને આ વ્રત ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને અક્ષરપુરીદાસજી સ્વામી એ માટલી મંદિરે રોકાણા. સંતો તો ગયા છે અને હવે એ તો ભાઈ શેરડી ઉત્સવ કરવાના છે એટલે તો સમજ્યા ને ઘણો સમય લાગશે. ચોપડો ખોલ્યો સ્વામીની વાતોનો અને આ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને અક્ષરપ્રિય સ્વામી રસના ઘૂંટડા લે, વાંચી વાંચીને ડોલે ને એવા ઝૂમે, શું સ્વામીએ વાત કરી છે, શું મહારાજનું પુરુષોત્તમપણું કહ્યું છે, શું મહારાજની વાત કરી છે, આવું રસ નહીં. હવે આ બન્યું એવું કે જે હરિભગતને ત્યાં શેરડી ઉત્સવ કરવાનો હતો એને કંઈક એવો કંઈક વ્યવહારની કંઈક એવી કપાણ આવી ગઈ કે એવો તકલીફ થઈ કે અડચણ થઈ, એ વાડી આવી શક્યા નહીં. હવે સંતો કે તો પછી છે જ નહીં, શું કરો, ના જતા રહી. એટલે વાડીએ સ્નાન કર્યું, તરત પાછા આવે. ઉતાવળે ખબર નહોતી આટલા વહેલા આવશે, કારણ કે શેરડી ઉત્સવ કરવા ગયા ત્યાં તો તરત પાછા આવ્યા. અને આ સ્વામી બે સંતો વાંચે અને પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી અકળા એકદમ હાથમાંથી ચોપડો જૂટવી લીધો અને કીધું તમને કેટલી વાર ના પાડી છે કે નહીં વાંચવાનું, તોય શું કામ વાંચો છો? કેટલાય ગુરુ ક્ષમાશીલ હશે, એક શબ્દ બોલે નહીં. સારું, એ લઈ પોતાને બાંધી મૂકી દીધું પુસ્તક, કોઈ ભૂલ્યા નહીં. સાંજ પડી, આરતી થઈ, કીર્તન ભક્તિ થઈ, કથા વાર્તા થઈ, નિયમ ચેષ્ટા વગેરેના જે પદો બોલાયા, સૌને ઘેર હરિભક્તો ગયા, સૌને આસને ગયા. પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી પણ એને આસને, વિદ્યા વ્યાસંગી માણસ વ્યક્તિ સાધુ એટલે કંઈક ને કંઈક વાંચે. પણ અચાનક એને વિચાર આવ્યો કે મારા ગુરુ તો ગુરુ છે, મારા ગુરુને મારે આવી રીતે ન કહેવાય, અમે મોટી મેં ભૂલ કરી છે, દુઃખ થયું, હું સવારે માફી માંગી લઈશ. મારા ગુરુને મારે આમ કહેવાય? અને બીજો વિચાર આવ્યો કે એ જે વાંચે છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો, એ તો બીજાએ કીધું છે કે આમાં આમ છે ને તેમ છે ને એટલે એ ન વંચાય, ને પ્રમાણભૂત ન ગણાય ને પ્રમાણિત ન ગણાય. પણ મેં તો ક્યારેય વાંચી નથી, તો લાવીને હું વાંચી તો જોઉં, એમાં શું છે? આ સાચો રસ્તો છે. આપણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંપ્રદાય એના પ્રત્યે આપણને કાંઈ બહુ પેલું થયું હોય તો પહેલાં એના કાંઈક ગ્રંથો કે એનું સાહિત્ય કે એમનું ચરિત્ર કે જીવન ચરિત્ર, કથન કે કવન આપણે વાંચવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરનારાને પણ હું એમ કહી શકું કે વિરોધ હોય પણ પહેલાં તમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, એમના ભક્તોના સંતોના ચરિત્ર વાંચી જુઓ.
એકાદ પણ કોઈ સંતનો એકાદ પણ હરિભક્તોનું ચરિત્ર વાંચે ને તો દિલમાં એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, પણ વાંચવું જ નથી. અત્યાર સુધી પુરાણી ગોપીનાથદાસજી સ્વામી વાંચ્યા વગર જ વિરોધ કર્યો ને જુઓ, આવું જ ચાલતું હોય. હંજવારીમાં સાંભેલા જ જતા હોય. એમને એમ થયું પુરાણી ગોપીનાથદાસજી સ્વામીને કે ભાઈ હું વિરોધ તો કરું છું, કોઈના કહેવાથી કરું છું, પણ મેં તો વાતો વાંચી નથી, લાવો વાંચી તો જોઉં. એટલે વાંચવા માંડ્યા. બહુ સારી લાગી વાત. કાંઈ પ્રારંભમાં કાંઈ પુરુષોત્તમ નિરૂપણ નથી ને, એ જો ત્રીજા ચોથા પ્રકરણમાં આવે, પાંચમા પ્રકરણમાં આવે. વાંચી સંસારના સ્વરૂપની, આત્મા દેહના જુદાપણાની, વિષય ખંડનની, વૈરાગ્યની, ત્યાગની, ધર્મ મર્યાદા પાલનની, સાધુતાની, હરિભક્તના ગુણની, ભગવાન સ્વામિનારાયણના મહિમાની, સંત મહિમાની, આવી બધી વાતો આવે. ઓહો, આ તો ભાગવતાદિક શાસ્ત્રોના સાર જેવી વાતો સ્વામી બોલે. બહુ ગમ્યું. આજ ભગવદ ઈચ્છા છે ને, એ વાતો વાંચતા વાંચતા એને ઊંઘ આવવા માંડી. આમ લાંબા થઈને વાંચતા હતા, આપણે ટેકો દઈને લાંબા થઈ જાય ને એમ. અને ભગવદ ઈચ્છાએ એ ગુણાતીતાનંદ સ્વામીનો વાતોનો ચોપડો છાતી ઉપર રહી ગયો અને પોતાનું ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એમને સ્વપ્ન થયું. સ્વપ્નમાં એને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા. પ્રગટ જેમ આમ હોય ને એમ એકદમ ક્લિયર વિઝન ગુણાતીતાનંદ સ્વામી દર્શન થયા સ્વપ્નમાં. અને એમની સાથે બે સંતો, પણ કોણ? જમણી બાજુ બાલમુકુદાસજી સ્વામી અને ડાબી બાજુ ધર્મતનય શાસ્ત્રીજી સ્વામી, જેમની પાસે ભણ્યા હતા એ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી. બાલમુકુદાસજી સ્વામી તેમના ગુરુ જ કહેવાય ને, આમ સાધુ તો તેની પાસે જ આવ્યા હતા. આપણા શાસ્ત્રી ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પણ બાલમુકુદાસજી સ્વામી પાસે જ સાધુ થવા આવ્યા હતા. પાર્ષદ એમની પાસે જ થયા. અને સોંપ્યા પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામીના શિષ્ય ગોપીનાથદાસજી સ્વામી એમને સોંપ્યા. પણ આમ ટચ તો સીધો એમને બાલમુકુદાસજી સ્વામીનો છે. એટલે જ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા મારે ક્યાં આગું છે, મારા ગુરુ બાલમુકુદાસ સ્વામીની એ ગુણાતીતાનો હાથ, અને એની પાસે શ્રીજી મહારાજ. હું જરાક આમ હાથ લાંબો કરું ને ત્યાં શ્રીજી મહારાજને અડી જાવ એટલું મારે છેટું છે. તો આપણે ક્યાં છેટું છે? એક બાજુ બાલમુકુદાસ સ્વામી, એક બાજુ જેની પાસે ભીણા છે મહાવિદ્વાન ને મહાસાધુતાની મૂર્તિ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, અને વચ્ચે ગુણાતીતાનંદ સાહેબ આમ ચાલ્યા આવે છે. એ જ વખતે શું થયું? પ્રગટપણે એની સામે આ ત્રણ સંતો પ્રગટ હતા, આવ્યા હતા, દિવ્ય રૂપે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામી શાસ્ત્રી, ધર્મતનયદાસ શાસ્ત્રીજી સ્વામી જુનાગઢમાં હયાત હતા અને આ દિવ્ય રૂપે હતા. એ ગુણાતીતાનંદ સ્વામી સદામ પધારી ગયા હતા, બાકી બે સંતો તો જુનાગઢ હતા. એ ત્રણેય સંતો આમ સામે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામીએ પોતાનો જમણો ચરણ લઈને પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના બે પગ ઉપર આમ દબાવ્યો. ઉઠો, શું સૂઈ રહ્યા છો? અને જાગી ગયા. તો જે સ્વપ્નમાં જોયા તે સામે હતા. તાજુબ થઈ ગયા, ગદગદ થઈ ગયા. કલ્પના કરો, આપણે આવું કંઈ થયું ને આમ સામે ઉભા હોય તો શું થાય એમ? દંડવત કરવા માંડ્યા. પણ જેવો બીજો કે આમ દંડવત કરવા ગયા ને એટલે બાલમુકુદાસ સ્વામી બોલ્યા, ગોપીનાથ, ભલે તમે ભણ્યા, બહુ સારું થયું. તમારા ગુરુ ભણ્યા નથી ધર્મ સ્વરૂપદાસજી, પણ તમારા ગુરુ છે. ગુરુની સાથે આવો વર્તન ન કરાય. એની આજ્ઞામાં રહેજો, કોચવશો નહીં. અને બીજું સાંભળો, એ મહત્વની વાત છે. તમારા ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી જેમ સમજે છે ને, મતલબ કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ સમજે છે ને એમ તમે સમજજો. અને એ સમજશો ત્યારે જ તમારું પૂરું થશે. સમજ્યા વગર છૂટકો નહીં થાય. એટલું કઈ નદ્રશ થઈ ગયા. આપણે કલ્પના કરવાની રહી, એ ગોપીનાથદાસ સ્વામીની હાલત શું થઈ છે લખ્યું નથી. કે હું માનું કે કેટલા રેડાય છે. એક તો ગુરુદ્રોહ થયો, બીજી બાજુ 3 સંતો ઠપકો આપ્યો, ત્રીજી બાજુ કે પોતા અનુભવ વગર બોલતા હતા. અનુભવ થયો એમાંથી કેટલું થયું. અને પછી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરીને ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામીને સાષ્ટાંગ દંડોત કરી રડતા રડતા માફી માંગી.
હવે પેલા તો ભોળા સંત, એને તો કોઈ પગે પડે તો બિચારાને એમ થાય કે રાખો રાખો, અને એનો વિદ્વાન શિષ્ય માફી માંગતો હોય, કેવું દ્રશ્ય છે. સ્વામીને તો માફ જ હોય, ધર્મસ્વદાસ સ્વામી તો માફ જ આપતા હોય કે કાંઈ ન હોય. ગોપીનાથ દાસ અમે રાજી જ છીએ, હો તમને એવું હોય તો બધું માફ છે. બસ સ્વામી મને સાચું સમજાવ્યું, મને સમજાવજો. હા હા જરૂર આપણે વાતો કરશે. જુનાગઢ ગયા ત્યારે શાસ્ત્રી ધર્મતનંદાજી સ્વામીને દંડવત કરીને આમ જ માફી માંગી, બાલ મુકુદાસ સ્વામીની માફી માંગી. અને પછી બાલ મુકુદાજી સ્વામી અને શાસ્ત્રી ધર્મતનંદાજી સ્વામી બંનેનો અતિશય સમાગમ કરીને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે એમ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી ગુણાતીત પરંપરાના સંત સમજ્યા. સાક્ષાત્કાર થયોનો પણ આગળ ઉપર પ્રસંગ છે એમના જીવનમાં, પણ બે બધી કથા હું ક્યાં અત્યારે કહું. આ એક પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો ગોપાળાનંદ સ્વામીની વાતો વંચાય કે નહીં એનો જવાબ નથી. કોઈને પણ જો આ એક જ પ્રસંગ યથાર્થ નિષ્પક્ષ તટસ્થપણે આ સાંભળી લે કે વાંચી લે, હૈયાના ભોગળ ઉગડી જાય કે ભાઈ આ ફેંકી દીધા જેવું નથી. હે